ઈ પેલા કંઠી વાળે શેડું પાડ્યું છે પૂરી અને પછી પેલા ખેતરમાં જવું આ કસલા કરવા જ નહીં ઊંડ છે ની બટાકાનો સારો ભાવ મળે ને ફેન્સી વાળ ઠોચી બે સારું કોણ વર રાખે ને કોણ શેડે બુરે દરરોજ દરરોજ કંટાળી જેવા ફેન્સી વાળ મારે કરવું જ પડશે ગમે તે કરું બટાકાનો ભાવ જો સારો મળી જાય ને તો ચોક્કસ હું એવું કરી જ દઉં હલકા તો જરા એ શેડું બુરી અને હું નીકળું પેલા ખેતરમાં ફોરા સારું કહી દઉં લેવડો તા શેડું બુરવા દેજો છોકરા આવો કેમરુબા શું કરે આ ભણવાનું ચાલુ છે શેનો ભણે છે આ પોલીસની તૈયારી કરીએ આવ બેહો બેહો કીધું બંધણે કીધું ફોન કર્યો તને ફોન તો કર્યો તો ને એવું છે તો પૈસા આલીએ કીધું પણ તમારા ફોનમાંથી મને વાત કરાવો મારા કાકા વાત કરાવી હા વાત કરાવો પછી હું આલું બરાબર તો હેડ વાત કરાવો પણ આલ્યા વાત તો હવે ના પણ વાત કરી દઉં કે હું તમારા ફોનમાંથી હલો હા કીધું બંધાણે હા કીધું લ્યો છોકરાને વાત કરજો કીધું અરે હા હલો હા કાકા હા કીધું ગેમરૂબા આવ્યા હતા હા તિજોરી પડે હા હાલું એટલે 1500 ને હા 15 હાલું મારા બેટા છોકરાને તો વિશ્વાસ નહીં આવતો પૂછ્યા કર તો પૈસા નહીં હાલતો એડો કહો હતો લ્યો 1500 પા જોઈ લેજો કશો વાંધો નહીં. દીવા જોઈ દીધું ના ના અરે સોડી મિલે દારૂ તારનો વાળી સોડી મિલ્યો લે તો મને એકલું હા હો હા આવી ગયા થઈ જાય પોસણી થઈ હોય એ સાથે એવું મુરઘું મળે એ આવી જાય પાછળ શું કેવું પરખે લાભવાની ગમે તે કરીને હો હો સરખે ફટકા આવી જ જવાની છે સહી આમ તો સારું પાછું સારું એ વાત સાચી શું કેવું કોઈ જફા મારી તો નહીં રખાડવું જ છે આપણે આપણા સારું કોક રોજીને તૈયાર રાખ્યું એ ખાઈ ને નીકળી જવાનું નીકળી જવાનું જોરદાર આમ તો આ ધંધો બર્યું બે માતાજી બાપલિયા બાજુ થાય છે બેહો બેહો ત્યાંથી આયા છો કોમરું દેખતી આ બાપા અમૃત દિવસે આયા મારા બેડા જાણકાર હોય જોણકાર સન બાપા હાથ જોયું શું તકલીફ છે બીજું કોઈ તકલીફ દેખાય તમે તો અસલ સોયલે ઊંઝા છો તમારે શું તકલીફ કોઈ હોય તો કહો. ઓશંગ છે કોઈ હોય તો કહો ખાધે પીધે સુખી છો અને જલસા કરો છો અંગજી મન જોવાડી તમારી હાથની રેખાઓ ખૂબ સારી છે બાપા પણ મન તો નહીં દેખાતો હાથે જ મેલા છે જોઈ ના આવજો હડો એવું છે તેથી આયા છો આવા મારા બેટા વે કરીને જો કહો હો આવું પહેર્યું છે આવું પહેલી વાર ભર્યા તમને આ એરિયામાં તમે બાપા, અમે તો પહેલી વાર પાયા બારથી હતા કે વગર અમે દર વખતે હેડીએ એમ હા અને બારથી અમે આ ઠેઠ કોમરું દેખતી આવે છે એવું છે એમ હાર હેડો જો રખડો લાવો કોઈ આવતા હોય હાલો હું હાલવું છે એટલું હું હાલવું છે દોન દક્ષિણા હાલો અમન કો દોન દક્ષિણા લ્યો 5 રૂપિયા આલું છું લ્યો 5 રૂપિયા બે જણા લઈ લો શું હાલો છે એના કરતા? કોઈ એક હાલો બાપા 10 રૂપિયા તો ચાને ભરા હે લ્યો 3 રૂપિયા આલું હેડો પાળા બધો આવડાવે યાર વાત નહીં બધો લાવ લ્યો ભગવાન સુખી રાખે છોકરાને બીવરાવતા ના હો ના પાછા બાપા છોકરા. બધો બીવરાવા વાળા ઓય. નહીં
હવે છોકરો સીધારી ગાડીએ બી પાણી બાણી હોય પાવો બાપા. હા પાણી પાવું બેહો લ્યા મારું બધું પાણી કરી દે. મારું બધું કારીગર છે ને. હમ. અરે ક્ષેત્રનો ના 10 રૂપિયા પૈસા ઘણા આવ્યા છે ને. નું મોટું જોઈને જ મને તો એવું લાગતું હતું અરે કોઈ ધુવાડું ના આવે હાથાનું હું તો એમને એમ કીધું. હા આપણે શું હાથ જોઈએ છીએ લે 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 ભટકા લાયા છો બસ ભાઈ ના ખાવાનું છે ખાવું તો નહીં પણ ચા મુકાવો તો ના હવે ચા બા કોઈ ઘેર નહીં હું તો ના મેલું કે જો ફરીને પછી આવો મોડા કોઈ હોય ને તો મેલો બરોબર સારું કોટામ જો આ મકા ઘરે છે ને આગળ. હવે આગળ ગણાય કરતો હા હા એ બાપા આરામ કરો બા. ક્ષેત્રનો ના ક્ષેત્રનો સાચી વાત છે હશે હશે બીજા ઘણા એ છે નહીં મળે રે. ઘણા છે આ મુર્ગા તો આપડે તો એક બે મુર્ગા પોટી એટલે ઘણું હે. મહિનાની શાંતિ હવ લેડો હવે આગળ જાય. હા હું કહું છું આપણે છે ને વાટણ કોઈ ના હોય ને તો મોટો હાથ મારીએ શું કેવું હા હા પેલા ગોળી એકલો ભેડો થઈ ગયો જ ને. પેલો પણ મારો બેટો એમ તો ગોઠે એવો ના નતો. ગોઠે એવો નતો પાછો એમ તો હતો મજબૂત. છોકરો બોકરો એકલું હોય ને તો કેવું રહે. કાયદા કરવું હોય ઘણું એવું જ લાગે તો બોલતું નહીં પણ હા કોઈ બોલતું નહીં. કોઈ કાંઈ કોણ ઘેર છે? આ છો આવા એ કરી પછી આવો. બે કારણ શું કરીએ તાણિયા તમારા માટે રાખ્યા છે. ચાલો બાપા ચાલો. હા તો અમારા કશું નહીં ઘેર કોઈ નહીં અત્યારે કોઈ ના મળે બસ આવો કાકો આવી એટલે જોઈ જા બધા. ખેતરમાં મળી જલાય. ગયા છે બધા એટલે આમ બોલો તો એટલે એકલો જ છે. એકલો જ છું તે શું છે ચકલી બકલી બની જાય અને આપણે ચકલી બને ઉડાડી જઈએ રો. લાય યાર કોક લાય. કશું નહીં અત્યારે ઘેર કોઈ નહીં વસ્તુ લાય. મારા કાકાને બોલાવા પછી મારા કાકાને ફોન કરો તારો કાકો કયો મારો એ રહી તો આવી તમે ઓળખતા નહીં હોય નામ ભાઈ તો તારા મારા કાકા કાકાનું. ફોન નહીં કરો એ તો. શું કોઈ કેવું? નહીં અત્યારે કોઈ ના મળે ઘરમાં જા. તું ઘરમાં જા હું આનું વાર રાખું છું. મારા કાકાને બોલાવું બારો ફોન કરો હાલે. લે આ તો ફોન કરવા જે હેડો. એ ફોન ના કરતા ફોન ના કરતો. બારો કી હેડ 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 હેડ. એ મો કહું છું દોન દક્ષિણા લઈ લે એટલે પણ પેલો ફોન બારો, કરે બારો, પેલો હાલો દોન ફોન દક્ષિણા કરો, આલે બારો. ખોટો ગોઠાઈ નાખે એના કરી અટકી. નક્કર એ કે ફોન ફોન ના અમે તો કરતા. જતા રહ્યા. મારો બેટો આ તો માથાનો પીડાણો મારું બધું વેચ કરવું હોય તો પણ આ તો હેડ 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 હેડ. જલ્દી પગ ઉપર. ફોન કરી નાખે એટલે તો. અને ફોન કરીને બોલે દીધા તો વન વાર પકડી દો. હવે તને આવું નહીં કરવું મારે ખોટા બેડો રાતા થઈ જાય પણ તો ઘરમાં નતું જાણ ડાયરેક્ટ એને પેલા ખોલાવનો હતો. એ આ ઉતવારી કહી દીધી આપણે એવું છે, એવું કઈ ના છે એટલે કીધું છોકરું આ બીવી જા મારું બેટું ના બીવડું દીવાણું તું પેલા બીવડું પાછું હોય તળફાઈ ગયું તું. એટલું કરશે હજી હવે છે ને કોઈ ડાકો ડાલીએ આપણે મારો બેટો મારે તો ડોસી નાહી ગઈ છે પિયર બે છોકરાએ બહાર છે કે ફોન બોન કરતા નહીં ને કાઠો આવી છે જબર આ બે ઢોરા થઈ જઈએ દોવાએ કઢ્યા તો નહીં કોઈ લે કે નહીં એવા તો બાકડા છે હવે પૈસા ઓછી ના લાવી લઈને સવા છે ને લોનનો આજનું કાલનું કરે છે શું કરવાનું હવે હડો એ તો હવે હેડી જાય 2000 વાળી રાત તો બાપા 10 દાડા પહેલા લાયા હતા 1500 રૂપિયા આજ વળી બંધાણી પાસેથી લાયા હવે શું કરવાનું હલો કમસે મેળવા દે એ જય માતાજી બાપલિયા જય માતાજી બાપલિયા. એ માતાજી આવા વડી શું કરો
કોઈ નહીં ઊંઝાતા ક્યાંના છો અમે તો બહારના આયા ઠેઠ કોમરૂ દેશના અમરો દેશના હતા એમ ઓવે વન માલિક શાંતિ છે ને હવ તમારે શાંતિ કે બાબા? બસ શાંતિ આપણે તો શાંતિ બનાકા તો અમે જોણીએ શું કેવું અમે તાંત્રિક છે બાપા એ વાત આજે હું દેખો છે બાપા તાંત્રિક તમારું કપાળ જોઈને અમે તમારું કહી દેરું એવું? તમે હા જોક ત્યાં કઈ આલો છું કહી દો હેડો આપણે વિદ્યા મારી દેજો રી થોડા આગા તો હું દેખાણું તો તમને. હંભળો હવે તમારે દુઃખ ઘણું છે જો પેહો દોવા દેતી નહીં શું કેવું સાચી વાત અને ડોશી રેહે બળી પીએ નાહી ગઈ છે અરે હાસુ ઘરમાં ખાવા પીવા માટે કોઈ છે નહીં બરાબર ચા મેલવા ચા ખોડ નહીં હવે ચા અને પછી ઉસીના લાઈ લાઈને પૂરું કરો છો હા છોકરા તમારા ગીધામ નહીં તમે બે ભાઈ છો હાસુ બેમાં એક બહુ કડક છે તમારાથી ઝઘડા કરે છે ના બરાબર તમારા બાપાએ તમારા બે ભાઈઓ વચ્ચે વાલ્યો દવાલ્યાનો ભેદ રાખ્યો છે તમે દવાલ્યા રાખ્યા છે હાસુ હાસુ બોલો બધું હાસું છે ખોટું હા તમે કોઈ બધું હાસુ છે પણ હવે શું કરવાનું કેજો મારો તો આ ભાઈ એવો મળ્યો છે અને છોકરાએ બે બાર લીધી આ એની તો વિધિ કરવી પડે બાપા પણ થોડો ખર્ચો થાય તમે કેટલો ખર્ચો થાય આમ ખર્ચો તો હવે કોની 1100 રૂપિયા થાય 1101 રૂપિયા 1101 રૂપિયા થાય વિધિ કરાવી હોય તો બધો હરખો થઈ જાય કે હા તમારે બધું. ભૂખરા જેવું. હા? તમારા ભાઈ કરતી તમાર કન વધારે હોય. એવું કારણ આ જો આ સાપરું છે આ મેણિયા બોજેલા છે ને મેણિયા ની વયા કણ બેચ્યો હે સિમેન્ટ એટલે કોઈ બે ત્રણ ગાડીઓ પડી હે ઓય મોટો બંગલો થઈ જાય તો 1100 માં આટલું બધું થતું હોય તો બરાબર જ કરો કરું તમે કરશો આ બધું અમે તાંત્રિક છે બાપા તો કરી નાખો તાને વિધિ કરવી જ પડશે કરવી પણ 1100 રૂપિયા થાય કહો તો ને 11 પેલા વિધિ કરો તો પછી 1100 આલજો પણ 1100 પેલા મેળવા પડે 1100 તો પેલા 1100 મૂકવા પડશે વિધિ કરીએ અમે હમ. તમારે ચોય નખમોય દુઃખ રહે નહીં હે કહો તો ને હડો એક કામ કરો અંદર થી ધોળું લુકડું લેતા હો અને 1100 રૂપિયા લેતા આવો તો હડો બીજું બધું અમે કરી આવીએ શું કીધું તમે બે આવું બધું લાવો આ વસ્તુ લેતા આવો તો હડો બેટું બંધણે પૈસા લાગ્યા હતા ને એમાંથી 300-400 રૂપિયાનું તો લાવે છે પણ આપણા પૈસા જોવાડી ગયો હોય પૈસા 1170 રૂપિયા પડ્યા છે પણ હવે મારા બેટા આના પર વિશ્વાસ કરવા કે ના કરવો કહો તમે ગોદડું નહીં પણ અરે લુકડું નહીં પણ આર્યું લાવો ને ચાલશે લોટો ને ગ્લાસ લોટો ભાઈ લાવજો ને ગ્લાસ ખાલી લાવજો ચાલશે ને હા રેડી જો લોટો લાવો ને ગ્લાસ લાવો એવું તોડ કરજો શું કરે છે પોણે લાવ્યું છે નારાયણ છે શું છે કરતા એવું લાગે છે આટલે હરખું દેખાતું નહીં શું કરે છે કે જોવું બેઠા બેઠા શું કરે છે અનમો કહું છું કીધું ડોશી આવી જ જાય ને આમ આવ ત્રણ દાડા સાથે ડોસી આવી જા છોકરા બારે છે ને આનું ઈ રેડી એકદમ તમારા કીધામાં આવી જાય તય તાર કોઈ દુખે જ નહીં રે તમારા નખમોય દુઃખ નહીં રે
બરાબર અને હું કહું છું મેં લોને કરાવી છે ભાઈ. એવું છે એમ હા તો આજ હોજ પડતે પડતે લોહીનો ફોન ના આવે હા તો સમજી લેવાનું કે કોમરૂ દેશનો તાંત્રિક મરી જો સમજી લેવાનું એમ સમજવાનું તમારે કોમ શર્ટ થાય 1100 રૂપિયા બાઈ હડો યાર તો લો. હવે હું વિધિ કરવા હું વિધિ તો કોઈ બીજે બતાવો. કરીએ તમે ખોલો પાણી નાખો બરાબર હવે સ્વર્લા કરવા. માર્ગીડું પાણીમાં આ તો જબર છે. આ તમારા જે દુઃખ હતા એ બધા હળગાય અમે તાંત્રિક છે હા હા બરોબર એટલે હું કહું છું હમ તમારે છે ને આ દુઃખ બધા છે ને હા હું તારા આજે હંભાઈ ગયેલા બરાબર હા બરાબર. તમારે જો નખમોય દુઃખ રહે નહીં બધું દુઃખ જતું રહેવું બધું આ બળીને ભસ્મ થઈ ગયું જુઓ આજે આ દુઃખ બધા હળગી ગયા બરાબર તમારો કોઈ દુઃખ રહ્યું નહીં તમારો છોકરો તમારા ગીધામાં આવશી ર દોશી ત્રણ દાડા પાછા આવશી રી જો આ નારેળમાં લીલું લુગડું નીકળે પેલું લાલ લુગડું લાલ લાલ પોણી પોણી. અને લાલ લુગડું નીકળે તો સમજી લેવાનું કે તમારું દુઃખ જ્યું બરોબર આ નારિયેળ ફૂલજો અને મસી નીકળશે લાલ લુગડું ને લાલ પોણી તો હાલત ફોડો કે હાલ ફોડો હાલ ફોડો